પારડી ઓડિટોરિયમ પાસે હાઈવે સર્વિસ રોડના સ્પીડ બ્રેકર ઉપર હાઈવે તંત્રે પાટા ન દોડતા આખરે પાલિકાએ સફેદ પટ્ટા માર્યા. અકસ્માત સર્જાતા પાલિકાએ હાઈવેને રજૂઆત કરવા છતાંય ધ્યાન ન દોડતા પ્રમુખ ચેતન નાયકાએ કામગીરી કરાવી. પારડી ઓડિટોરિયમ હોલ પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા સર્વિસ રોડના સ્પીડ બ્રેકર લાંબા સમયથી અકસ્માતનું કારણ બની રહ્યા હતા. પારડી ઓડિટોરિયમ પાસે હાઈવે સર્વિસ રોડના સ્પીડ બ્રેકર ઉપર હાઈવે તંત્રે પાટા ન દોડતા આખરે પાલિકાએ સફેદ પટ્ટા માર્યા હતા. આ સ્પીડ બ્રેકર ઉપર સફેદ રંગના ચિહ્નો ન હોવાને કારણે વાહન ચાલકોને સમયસર અંદાજ આવતો ન હતો, જેથી વારંવાર નાના મોટા અકસ્માતોની ઘટના સામે આવી રહી હતી. આ અકસ્માતને ધ્યાનમાં લઈ એક જાગૃત નાગરિક દ્વારા પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકાને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ પાલિકાએ હાઈવે તંત્રને રજૂઆત કરવા છતાંય હાઈવે ઓથોરિટી રજૂઆતને ધ્યાને ન દોડતા આખરે પ્રમુખ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને પાલિકાના કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકા દ્વારા પારડી શહેરના સર્વિસ રોડ ઉપર આવેલા તમામ સ્પીડ બ્રેકર ઉપર સફેદ પટ્ટા મારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેને લઈ અકસ્માતમાં ઘટાડો થશે, જેને લઈ આ કામગીરીથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.